નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ બરોબર છે તે ચેપ્ટર પૂર્ણ કરેલું હતું. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર વર્તુળ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા વર્તુળની થોડીક થિયરી અને તેના વિશે પાયાનું જ્ઞાન જરૂરી છે બરોબર છે. બીજી વાત, આ ચેપ્ટરની અંદર તમારે પ્રમેયો જે બે પ્રમેય છે બરોબર છે એ બેમાંથી એક પણ પ્રમેય પૂછવાનો નથી બરોબર છે. તમારે સ્વાધ્યાય 10.1 તથા સ્વાધ્યાય 10.2 ના ફક્ત 5 દાખલા છે બરોબર છે તે જ કરવાના છે. બાકી કોઈ પણ વસ્તુ તમારે આની અંદર વધારાની કરવાની નથી, પણ એના માટે આપણે ખાસ થિયરી જાણવી જરૂરી છે. તો આપણે બધા જાણીએ છીએ બરોબર છે કે વર્તુળ હોય તો વર્તુળને એક કેન્દ્ર હોય છે બરોબર છે. હવે કેન્દ્રથી તમે અમુક અંતરે બરોબર છે એક આખે આખું ટૂંકમાં ચાપ મારો મોટી, અને ચાપ મારી કહેવાય, અને જ્યાંથી ચાલુ કરો ત્યાં જ એ અંત પામે એ ચાપ. એટલે કે અહીંયાથી મેં ચાલુ કરી હતી તો અહીંયાથી ચાલુ કરીને ફરી પાછું એ જ માપની ચાપ અહીંયા જ અંત પામી, તો આખી જે રચના બની તે રચનાને શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે બરોબર છે. વર્તુળને ટૂંકમાં એક કેન્દ્ર હોય છે, આપણે જાણીએ છીએ. કેન્દ્રથી વર્તુળની ચાપ સુધીના અંતરને ત્રિજ્યા કહેવામાં આવે છે, જેને જનરલી આપણે આર કહીએ છીએ બરોબર છે. તો આને ત્રિજ્યા કહેવાય. પણ જો એક ટૂંકમાં જગ્યાએથી કેન્દ્રમાંથી પસાર થઈને બીજા બિંદુએ તમે પહોંચો, એટલે કે આ ગ્રીન લાઈન તમે જોઈ શકો છો બરોબર છે, તેને વ્યાસ કહેવામાં આવે છે, જેને ડી વડે દર્શાવાય છે. આ વર્તુળની વાત. હવે ત્રિજ્યા છે, આટલી ત્રિજ્યા છે બરોબર છે, અહીંયાથી આટલી ત્રિજ્યા થઈ. તો જે ત્રિજ્યા અને વર્તુળ વચ્ચેનો સંબંધ છે એ કેટલો છે? તો કે આપણે આર ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા કેટલી છે? તો કે વ્યાસની અડધી, એટલે કે d/2 બરોબર છે. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 થાય. આ બધી વસ્તુ આપણે અત્યારે નોંધી બરોબર છે. ચાલો હવે થોડુંક તેના વિશેનું જ્ઞાન લઈએ બરોબર છે. માની લ્યો કે કોઈ વર્તુળ છે બરોબર છે, અને આવી રીતે કોઈ એક રેખા છે બરોબર. તો આપણે આના ઉપરથી શું કહી શકીએ છીએ કે વર્તુળ જે કોઈ છે બરોબર છે તે યાર છે, રેખા તેની બાજુમાં છે. આના ઉપરથી એમ કહી શકાય કે રેખા છે તે વર્તુળને સ્પર્શતી કે છેદતી નથી, વર્તુળથી દૂર જ છે બરોબર છે. હવે હું બીજી કન્ડિશન કરું. આ વર્તુળ છે બરોબર છે, અને હવે ત્રિજ્યા અહીંયાથી આમ થાય છે. વર્તુળ છે અને ત્રિજ્યા રેખા આવી રીતે આમ થઈ. તો આને એમ કહેવાય કે જે રેખા છે તે વર્તુળને કોઈ એક બિંદુમાં સ્પર્શે છે બરોબર છે. તેથી તેને આપણે સ્પર્શક કહેવાય બરોબર. આ રેખાને સ્પર્શક કહેવામાં આવે છે. શું કામ? તો કે વર્તુળને એક બિંદુમાં, કયું બિંદુ? તો કે કોઈ પણ એક બિંદુ અહીંયા ટૂંકમાં શું કરે છે? તો કે છેદે છે. એનો મતલબ એમ કે સ્પર્શક હોય તે રેખાને કોઈ એક બિંદુમાં જ છેદે બરોબર છે. અને ત્રીજી કન્ડિશન, આ વર્તુળ છે પછી આવી રીતે ક્યાંક અહીંયા અંદરના ભાગમાંથી રેખા પસાર થઈ બરોબર, તો આને છેદિકા કહેવાય. કેમ કે એ કેટલા બિંદુમાં? 2 બિંદુમાં છેદે છે. એક આ બિંદુ, બીજું આ બિંદુ બરોબર છે. એટલે આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજાણો. સૌથી પહેલા તો રેખા છે તે વર્તુળને સ્પર્શતી નહોતી ત્યારે બારે હતી, પછી વર્તુળને એક જ બિંદુમાં એને અડે તો એને સ્પર્શક કહેવાય, અને વર્તુળની અંદરથી પસાર થાય તો એને છેદિકા કહેવાય બરોબર છે. આ ટૂંકમાં એના જુદા જુદા શું કહેવાય? કન્સેપ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ મુદ્દાઓ કહેવામાં આવે છે. હવે આપણે સ્પર્શકની વાત કરીએ બરોબર છે. તો તમારે સ્પર્શક એટલે શું ખબર પડી ગઈ તમને બધાને બરોબર? એક જ બિંદુમાં છેદતો હોય તો હવે તમારે થિયરીમાં સ્પર્શક દોરવાનો, એટલે કે આવી રીતે વર્તુળ દોર્યો બરોબર છે, પછી ક્યાંકથી આવી રીતે આમ સ્પર્શક દોરી લીધો ગમે તે દિશાનો, તો હવે આની વ્યાખ્યા ટૂંકમાં આપણે સ્પર્શક કહીએ. તો વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા છે બરોબર. આ તેની વ્યાખ્યા થઈ. વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા છે.
બરોબર છે? હવે આપણે એમ કહી શકીએ કે આ બિંદુમાંથી મારે બીજો સ્પર્શક દોરવો હોય તો દોરી શકાય, બરોબર છે? તો આમાંથી હવે હું અહીંયા સ્પર્શક દોરવો હોય મારે તો દોરી શકાતો નથી. એનો મતલબ એમ કે વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય, આ વર્તુળ કહેવાય, બરોબર છે? આ વર્તુળ ઉપરના કોઈ એક બિંદુએ ખાલી એક જ સ્પર્શક હોય, એકથી વધારે સ્પર્શક બિંદુમાંથી મળે નહીં, બરોબર છે? ચાલો બીજી વાત, બરોબર? હવે આ સ્પર્શકની વાત થઈ. હજી એક આનું થોડું કહી દઉં કે વર્તુળ જે છે, બરોબર, એના ઉપર કેટલા બિંદુઓ હોય? તો કે વર્તુળ ઉપર તો અસંખ્ય બિંદુઓ કહી શકાય, બરોબર છે? એટલે કે અસંખ્ય બિંદુઓ હોય છે, તો એના સ્પર્શક કેટલા થાય? અસંખ્ય. એક વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે, બરોબર છે? ટૂંકમાં જેટલા બિંદુ એટલા સ્પર્શક આપણે બનાવી શકીએ. રેડી? ચાલો, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે જીવાનું કહીએ, બરોબર છે? એટલે કે છેદિકા, જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય, જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય, એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો વર્તુળનો સ્પર્શક છે. વર્તુળનો સ્પર્શક છે. ચલો એના પછીનો પોઈન્ટ લખો. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. એટલે કે આપણું વર્તુળ છે, આ આપણો સ્પર્શક થયો, બરોબર છે? એ જે એક બિંદુમાં છેદતું હોય એ એક બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. રેડી? ચાલો, હવે આટલી વસ્તુને આપણે ટૂંકમાં ધ્યાનમાં રાખીને હવે આપણે સ્વાધ્યાય 10.1 ના જે થિયરિટિકલ પ્રશ્ન છે, બરોબર છે, તેને આપણે ટૂંકમાં ક્લિયર કરવાનો. એક વસ્તુ તમને કહી દઉં કે આ વર્તુળ છે, બરોબર, અને વર્તુળનો કોઈ સ્પર્શક હોય, રેડી, એ સ્પર્શકને હંમેશા ત્રિજ્યા કેવી હોય? લંબ જ હોય છે. એટલે કે સ્પર્શકથી ત્રિજ્યા કેવી હોય? લંબ જ હોય છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો હવે સ્વાધ્યાય આપણે 10.1 એનો પહેલો દાખલો છે. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તમે કયો જી? તો કે વર્તુળ ઉપર તો અસંખ્ય બિંદુ હોય. અસંખ્ય બિંદુ હોય એટલે કે અસંખ્ય સ્પર્શક બની શકે. એટલે કે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે, બરોબર? ચાલો એના પછીનો પ્રશ્ન, સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે? તો સ્પર્શક છે, માની લ્યો કે આ સ્પર્શક થયો, આ વર્તુળ, આ એનો સ્પર્શક, એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો કે એક જ બિંદુમાં છેદે, બરોબર છે? પછી વર્તુળની બે બિંદુમાં છેદતી રેખાને, એટલે કે આ વર્તુળ છે, આના બે બિંદુમાં જે છેદતી રેખા હોય તો આને શું કહેવાય? છેદિકા કહેવાય, બરોબર? ચાલો પછી વર્તુળને વધુમાં વધુ સમાંતર કેટલા સ્પર્શક હોય? જો સમાંતર એટલે કે બંને સીધી લાઈનમાં હોય એને સમાંતર કહેવાય. હું એમ કહું એક સ્પર્શક અહીંયાથી ગયો, બરોબર છે, બીજો સ્પર્શક આવી રીતે આમ ગયો, તો આ બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે, તેમ કહેવાય. બંને રેખાઓ એટલે કે બે રેખાઓ સમાંતર હોય છે. એટલે કેટલા સમાંતર સ્પર્શક હોય? બે, બરોબર? ચાલો ત્યારબાદ એના પછીનો પ્રશ્ન, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો કે આ વર્તુળ છે, બરોબર, આ તેનો સ્પર્શક છે, એ બંને જ્યાં ટૂંકમાં છેદે એને સામાન્ય બિંદુ કહેવાય. તો એનું નામ શું? સ્પર્શ બિંદુ, બરોબર? ચાલો આ બધું એના થિયરિટિકલ પ્રશ્ન પૂરા થયા. રેડી? હવે આપણે ટૂંકમાં સ્વાધ્યાય 10.1 નો ત્રીજો દાખલો જોઈએ, બરોબર? શું કહે છે
જોજો વિચારજો આખું 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી, એટલે કે સૌથી પહેલા તો આ વર્તુળ બનાવ્યું, બરોબર, એની ત્રિજ્યા કેટલી છે 5 સેન્ટીમીટર અને વર્તુળ ઉપરનું બિંદુ પી છે એવું કીધું છે. એટલે કે કેન્દ્ર આપણે એને ઓ કહીએ, ઓ થી પી સુધીનું અંતર એટલે ત્રિજ્યા આપી દીધી 5 સેન્ટીમીટર, બરોબર. પી આગળ દોરેલ એક સ્પર્શક, હવે આ જે સ્પર્શક હતો એ આને પી પાસે દોરેલો છે એટલે આવી રીતે આમ થશે, બરોબર. તમે આકૃતિમાં જોઈ શકો છો. પી થી ક્યુ સ્પર્શક થયો. કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને, કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે, એટલે કે અહીં ઓ થી ક્યુ, એટલે આખો ત્રિકોણ બનાવ્યો, બરોબર. અને ઓ થી ક્યુ નું અંતર આપણને કેટલું આપી દીધું 12 સેન્ટીમીટર. તો પી થી ક્યુ નું અંતર શોધો. આ લંબાઈ તમારે શોધવાની છે. જનરલી તમે આકૃતિ જોશો તો તમને આ તો આપી દીધું, બરોબર છે, એટલે કે આપણને 5 સેન્ટીમીટર આપી દીધું. આ ભાઈ કોણ થયા? કર્ણ થયા, બરોબર. અહીંયાથી ખૂણો કેટલો હોય? 90 નો જ હોય, કેમ કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો? 90 નો હોય છે, એટલે આ ખૂણો 90 નો થયો. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે પાયથાગોરસનો પ્રમેય લગાડીને આપણે પી થી ક્યુ નું અંતર ગોતી શકીએ. કાટકોણ ત્રિકોણ છે તો આ કર્ણ થયો, બરોબર. કર્ણ એટલે ઓ ક્યુ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બાજુ, એટલે કે ઓ પી નો સ્ક્વેર પ્લસ બીજી બાજુ પી ક્યુ નો સ્ક્વેર થાય. એમાંથી પી ક્યુ ને આપણે કરતા કરીએ, ઓપી ઓલી બાજુ ગયા, માઇનસ થઈ ગયા, બરોબર. એટલે આપણે એ સમીકરણનો ઉપયોગ કર્યો. ઓ ક્યુ બરાબર કેટલા? 12 નો સ્ક્વેર. ઓપી કેટલા આપ્યા છે? 5 અને પી ક્યુ ને કરતા કર્યા. ચાલો, 12 નો સ્ક્વેર 144, 5 નો સ્ક્વેર 25, 25 આપણે આ બાજુ આવ્યા, કેવા થઈ ગયા? માઇનસ, એટલે કે 119. એટલે પી ક્યુ નો સ્ક્વેર બરાબર 119, પણ આપણે તો એનો ખાલી પી ક્યુ જોઈએ છે, વર્ગ નથી જોતો. તો એનો મતલબ એમ કે આપણે બંને બાજુ વર્ગમૂળ લેવો પડે. તો 119 નું વર્ગમૂળ ન નીકળે એટલે ઉપર ખાલી વર્ગમૂળ મૂકી દેવાનું, બરોબર છે, નિશાની. તો આવી રીતે એનો ઓપ્શન જે હતો, આપણને ઓપ્શન આપેલા હતા એમાં ડી ઓપ્શન જે છે વર્ગમૂળમાં 119 તે એનો જવાબ થશે, બરોબર છે. આવી રીતે ટૂંકમાં આપણને ઓપ્શન આપ્યા હતા 12 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર, 8.5 અને આ આપણો આન્સર આવ્યો. રેડી? ચાલો, હવે આપણે ચોથો દાખલો જોઈએ. જો થિયરિટિકલ છે પણ સમજ્યા જેવો દાખલો છે. એવી બે રેખાઓ દોરો કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય. એટલે સૌથી પહેલા તો આ વર્તુળ, બરોબર છે. મારે એવી બે રેખા દોરવાની છે, એમાંથી એક કેવી હોય? સ્પર્શક હોય, એટલે કે આ સ્પર્શક થઈ. હાલો, રેડી? બીજી વસ્તુ, બીજી વર્તુળની છેદિકા હોય, એટલે કે બીજી રેખા જે છે, રેડી, ઈ હું દોરું. આ વર્તુળની થઈ છેદિકા, કેમ કે બે બિંદુમાં છેદે છે, બરોબર છે. અને તે બંને વર્તુળની બહાર આવેલી રેખાને સમાંતર હોય. આ બે રેખા આ વર્તુળની બહાર હોય, આ બે રેખા રહીને એ વર્તુળની બહાર એક ત્રીજી રેખા છે, એ બેન સમાંતર હોવી જોઈએ. તો આ બહારની રેખાને આ બંને કેવી થઈ? સમાંતર થઈ, બરોબર છે. તો એ આપણી આકૃતિ, દાખલો પૂરો, બરોબર. આ સાથે જ આપણે સ્વાધ્યાય 10.1 પણ અહીંયા ક્લિયર થાય છે, બરોબર છે. ચાલો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડીક થિયરી જોઈને 10.2 સ્ટાર્ટ કરીશું.